આજની વાર્તા કોઈની ભૂલો કાઢવા કરતાં આપણી ભૂલો સુધારવાનો પ્રયત્ન કરો. મિત્રો, આ વાર્તા જાપાનના અનુસંધાનના આ વાર્તા છે. આપણને ખબર છે કે જાપાન ઇલેક્ટ્રોનિક્સની દુનિયાની અંદર, આજે વિશ્વની અંદર એક ચોક્કસ સ્થાન ધરાવે છે. પણ મારે જે વાત કરવી છે એ કોઈ લગભગ 1980થી 1990ની વચ્ચેના ગાળાના અનુસંધાનની એક વાર્તા કહેવી છે. આપણી ભારતની એક બહુ મોટી કંપની અને એની અંદર કેટલાક ઇલેક્ટ્રોનિક્સના સાધનો કંપનીમાં ખરાબ થઈ ગયા. એટલે એ સાધનોને રિપેર કરવા માટે ખાસ જાપાનથી 2 ટેકનિશિયનોને બોલાવવામાં આવે છે. અને એ ટેકનિશિયનો જ્યારે આવે છે ત્યારે એ ટેકનિશિયનને તેડવા માટે એક ઉચ્ચ દરજ્જાના અધિકારીને પણ એરપોર્ટ પર મોકલવામાં આવે છે. એ ટેકનિશિયનો ઉતરે છે, પહેલી જ વખત ભારતમાં આવતા હતા, અને એ ગાડીમાં બેસી અને પેલો જે અધિકારી હતા એની સાથે બેસી અને એ રસ્તામાં પોતાની કંપનીની ઓફિસમાં લઈ જવા માટે નીકળ્યા. પહેલા જે ટેકનિશિયનો હતા એને સૌથી પહેલાં દેખાણું કે આ ઝૂંપડાઓ બધા જે દેખાય છે એ તમારે આવા ઘરમાં બધા રહે છે. ત્યારે એ જે અધિકારી હતા એણે એમ કીધું કે ભારત ગરીબ દેશ છે અને કેટલાક ગરીબ માણસો અહીંયા આ ઝૂંપડામાં રહેતા હોય છે. પછી થોડાથી આગળ ગયા ત્યારે એમને એમ કીધું કે આ એક કોઈ જગ્યા ઉપર એને એક એવી વસ્તુ દેખાણી કે બસમાં ચડતા હતા અને બસમાં ચડતા એકદમ ધક્કામુક્કી કરતા હતા. એ પણ એને જોયું, પણ કંઈ બોલ્યા નહીં. ફરી પાછું બીજું જોયું કે કેટલાક છોકરાઓ એકદમ કપડાં પહેર્યા વગરના રખડતા હતા. એટલે એણે કીધું કે કપડાં પહેર્યા વગરના કેમ રખડે છે? તો કે મેં તમને વાત કરી ને કે ભારતની અંદર ગરીબી છે અને એ ગરીબીને કારણે એને કપડાં પણ મળતા નથી. ત્યારે પેલા 2 ટેકનિશિયનો એમને કહે છે કે ભાઈ, તમારે ભારતમાં ગરીબી હોવાનું કારણ શું? ત્યારે પેલા અધિકારી એમ કહે છે કે ભારતની અંદર આજથી 1000 વર્ષ પહેલાં સુવર્ણયુગ હતો. ભારતની અંદર એકદમ ખૂબ ઉત્તમ પ્રકારના માણસો અને સુવર્ણ એટલે સોનું પણ ખૂબ હતું. પણ ભારતની અંદર જુદા જુદા અનેક માણસો આવ્યા અને એણે આ ભારતને લૂંટી લીધો. એમાં હુણ લોકો આવ્યા, ત્યાર પછી કોઈ અન્ય પ્રકારના બીજા કેટલાક માણસો પણ આવ્યા, મોગલો આવ્યા અને છેલ્લે અંગ્રેજો આવ્યા. એ બધાએ વર્ષો સુધી રાજ્ય કર્યું અને સાથોસાથ એ ગયા ત્યારે કેટલાય પૈસા લેતા ગયા, કેટલુંય વસ્તુ લઈ ગયા અને અમારી સમૃદ્ધિ છે એને ખતમ કરી નાખી. ત્યારે પેલા માણસને એમ થયું કે વાત સાચી છે, કદાચ આવું બની શકતું હોય. પણ પાછા થોડા આગળ જાય છે કે આ બરોબર એક જગ્યાએ લાઈન હતી અને એ લાઈનમાં ધક્કામુક્કી ચાલતી હતી. એટલે પેલા માણસે એમ પૂછ્યું કે આ જે લાઈન છે શેની છે? તો કે સિનેમા થિયેટર છે અને એની અંદર ટિકિટ લેવા માટે બધા લાઈનમાં ઊભા છે. તો કે લાઈનમાં કેમ ધક્કામુક્કી કરે છે ને કોઈ પહેલાં જવા માગે છે ને કોઈ પછડીએ છે ને? ત્યારે એમ કીધું કે એ લોકોને બહુ ચોક્કસ વ્યવસ્થા ન ગોઠવી હોય એટલે એ પ્રકારે થતું હોય. થોડી વાર થઈ તો એક બસની અંદર માણસો ચડતા હતા, ત્યાં પણ ધક્કામુક્કી થાવે. અંદર ચડવામાં પણ ઝડપથી ચડવા માટે બધા આગળ આવતા હતા. એનાથી આગળ ગયા તો ક્યાંક કોઈ જગ્યાએ બહુ નાના નાના માણસો કોઈ એકબીજાને તોફાન કરતા હતા, ઝઘડતા હતા, બાંધતા હતા. ક્યારેક કોઈ જગ્યાએ કોઈ લાકડીથી એકબીજાને કોઈ મુશ્કેલીમાં મૂકતા હતા. ત્યારે પહેલાં જે જાપાનથી આવેલા હતા, જેને ખરેખર અંગ્રેજી થોડું આવડતું હતું, કારણ કે જાપાનની અંદર અંગ્રેજીનો એટલો મોટો પ્રચાર નથી, પણ તેમ છતાંય સમજી શકતા હતા. એટલે એણે પૂછ્યું કે આ લાઈનમાં ઝઘડો કરે છે, લાઈનમાં બધા એકબીજા મોડ પહેલાં થવાનો પ્રયત્ન કરે છે, આ બસમાં ચડવા માટે પણ આ રીતે કરે છે. પેલા જે
અંદર અંદર બે કોઈ બાંધતા હોય, ઝઘડતા હોય એવું લાગે છે. કોઈ જગ્યાએ મોટા મોટા અવાજ કરે છે, કોઈક જગ્યાએ માણસ છે, વૃદ્ધ માણસ છે, એને ચાલવા દેતા નથી. આ બધું પણ કોઈને કોઈ તમને મૂકીને ગયા છે એ કે? ત્યારે પહેલા માણસના મનમાં પ્રશ્ન ઊભો થયો અધિકારીને કે વાત સાચી છે. ત્યારે એણે એમ કીધું કે વાત સાચી છે કે એ બધા મૂકીને ગયા નથી, પણ એ જ્યારે હતા ત્યારે અમને જીવન શિક્ષણ મળ્યું નહીં. એ લોકોએ અમને શિક્ષણની અંદર એટલા બધા પછાત રાખ્યા કે ખરેખર સાચું શિક્ષણ અમને મળ્યું જ નહીં. અને સાચું શિક્ષણ ન મળ્યું એ કારણસર અમને પોતાને ખબર પડતી નથી કે જીવનમાં કઈ રીતે રહેવું જોઈએ, લાઈનમાં કઈ રીતે રહી શકાય. બીજાને કોઈ પણ પ્રકારે આપણે બસમાં ચડવું હોય તો લાઈનમાં જ ચડવું જોઈએ, કોઈ ઝઘડા ન કરી શકાય. આવા પ્રકારનું શિક્ષણ અમને એ લોકો આપી ન શક્યા અને ઊંધું શિક્ષણ આપ્યું, માટે આ પ્રકારની વાત થઈ. ત્યારે પહેલાં જે જાપાનીસ હતા એ એકબીજાની સામે જોવે છે, બોલતા નથી. એમાંથી એક જણાએ તો એ રહેવાનું નહીં, એટલે એણે એમ કીધું કે વાત બધી સાચી છે, પણ મારે તમને એમ કહેવું છે કે એ લોકો છેલ્લા તમારે જે રાજ્ય કરીને ગયા એને કેટલો વખત થયો? તો કે એને લગભગ માનો કે 60 વર્ષ થયા હશે, કારણ કે આ વાત છે 1980 અને 90ના વર્ષની, એટલે લગભગ 55-60 વર્ષ થયા. કે ત્યારે મારે તમને એમ કહેવું છે કે તમે 55-60 વર્ષની અંદર કાંઈ ન કરી શક્યા. એ લોકોએ તો તમને તકલીફમાં મૂક્યા, એને તો તમને શિક્ષણ ન આપ્યું, એને તમને કઈ રીતે રહેવું જોઈએ એ પણ ન બતાવ્યું. પણ આ 55 વર્ષની અંદર તમારો દેશ જ્યારે ખરેખર આઝાદ થયો ત્યાર પછી તમે આમાં કંઈ ફેરફાર ન કર્યો, કોઈ ફેરફાર ન કરી શક્યા. ત્યારે એમ કીધું કે અમારી એક ક્ષતિ છે, અમે ખરેખર એ રીતે નથી કરી શક્યા, એ વાત સ્વીકારવી જોઈએ, પણ અમે આ રીતે અમારો પ્રશ્ન છે. ત્યારે એ જે જાપાનના ટેકનિશિયનો હતા એણે એમ કીધું કે વાત બધી જ સાચી છે, પણ આપણે કોઈની જો ભૂલો જ કાઢી રાખીએ, બીજાએ આપણને આ પરિસ્થિતિમાં મૂક્યા, બીજાએ આપણને આમ કર્યું, જો આવી પરિસ્થિતિમાં જો આપણે બીજાની જ વાતો કરી શકીએ તો એને બદલે આપણે ભૂલો સુધારવા માટે શું કરવું જોઈએ એવો કોઈ પ્રયાસ ભારતમાં થયો હોય એવું લાગતું નથી. અને એની પાછળ હું તમને અમારા જાપાનની વાત કરું તો તમને ખ્યાલ આવે કે જાપાનની અંદર 6 ઓગસ્ટ 1945ના દિવસે હિરોશિમા અને નાગાસાકી ઉપર બોમ્બાર્ડમેન્ટ થયું અને લગભગ આખું જાપાન ખતમ થઈ ગયું. બધા ઉદ્યોગો ખતમ થઈ ગયા, માણસો વયા ગયા બધા, અને ફરી પાછું જાપાન ઊભું થયું. અને આજે આટલા વર્ષની અંદર જાપાન એક એવા લેવલ ઉપર છે કે વિશ્વની અંદર ટેકનોલોજીમાં એ ખૂબ આગળ પડતું છે. જ્યારે તમારું ભારત 1947માં 15મી ઓગસ્ટે આઝાદ થયું, તમારા ઉપર કોઈ પ્રકારનું તમારે અન્ય કોઈ રાજાઓ તમારા ઉપર આવ્યા નથી, અન્ય કોઈ દેશોએ તમારા ઉપર કોઈ રાજ કર્યું નથી, માત્ર તમે સ્વતંત્ર રહ્યા છો. તો આ સ્વતંત્ર રહેવામાં તમે પોતે કોઈ પણ પ્રકારની વાત આગળ કરી શક્યા નથી. ત્યારે પહેલા અધિકારીના મનમાં થયું કે વાત તો સાચી છે, અને વાત ખરેખર સાચી છે, અને આ વાતને સમજવા માટે આપણે પણ બધાએ નક્કી કરવું જોઈએ કે આપણે આટલા વર્ષની અંદર, એ વાત તો થઈ આજથી 20 વર્ષ પહેલાંની કે 25 વર્ષ પહેલાંની, પણ આજે આપણે 2025માં, એટલે કે આપણને ખબર છે કે આપણે આઝાદી મળી એને આપણે 75 વર્ષ થયા, છતાં પણ આપણે ભારતની અંદર કેટલી ખરાબી પડેલી છે. આપણને ખબર છે કે અંધાધૂંધી ભ્રષ્ટાચાર, શોષણ, ગુંડાગીરી, એકબીજાને ખતમ કરવા, મોટો બનવાનો પ્રયત્ન કરવો, આ બધી જ બાબતો આજે 75 વર્ષ પછી પણ આપણે કરી શક્યા નથી. શું કામ નથી કરી શક્યા? તો કે પહેલાં ટેકનિશિયને જે કીધું હતું કે આપણે બીજાની ભૂલો કાઢવામાં જ પડ્યા છે, બીજાએ આમ કર્યું, બીજાએ આમ કર્યું, પણ આપણે આપણી ભૂલો ગોતવાનો પ્રયત્ન કરતા નથી. મિત્રો, મારે તમને ખાસ કહેવું છે કે આ દુનિયામાં બીજાની ભૂલો બતાવવા કરતાં
બીજા ખરાબ કરે છે એ વિચારતા કરવા કરતાં આપણે ભૂલો સુધારો, આપણે શું ખરાબ કરી છે એ નક્કી કરો, આપણે સારી રીતે કેમ રહેવું જોઈએ એ પ્રકારની વાત કરો. અને જો આ શિક્ષણ આપણે લઈએ કે જે સુભાષચંદ્ર બોઝે જ્યારે ખરેખર ભારત આઝાદ થયો ત્યારે એણે એમ કીધું હતું કે પહેલાં આપણે આ શિક્ષણ આપવું જરૂરી છે અને પછી લોકશાહીના બધા નિયમો કરી. પણ એ વાત બધા માયના નહીં, અને લોકશાહીના આનંદમાં આપણને લોકશાહીમાં કેમ જીવવું એ આપણે કોઈ શીખી શક્યા નહીં. આપણું શિક્ષણ નકામું ગયું. હજી પણ આપણે જો આ જ પ્રકારે રહેશું તો આ લોકશાહીની સાચો આનંદ આપણે માણી નહીં શકીએ. એમ આપણને એ જે જાપાનના આજથી ઘણા વર્ષ પહેલાં જે એક વાત કહી ગયા એ વાતનો આધાર છે. સૌ કોઈ આ વાતને ગંભીરતાથી સમજો અને આપણા સંતાનોને ઓછામાં ઓછું નવેસરથી ફરીવાર એક સારા માણસ તરીકે કેવી રીતે રહેવું જોઈએ, એટીટ્યૂડ સારો શું કહી શકાય, સારું વર્તન શું કહી શકાય, સારું બોલવું કેવી રીતે, સારી રીતે વર્તન કેમ કરવું, મોટાને કેવી રીતે માન આપવું, આ બધી બાબતો એને શીખવાડવી પડે. અને એના માટે માત્ર ને માત્ર માતા જવાબદાર છે. અને માતા પછી બીજો શાળા અને કોલેજોએ આ પ્રકારનું કામ કરવું જોઈએ. સૌને ધન્યવાદ.